મારફતે દારૂની દાણચોરીનો પર્દાફાશ કરાયો છે। જેલમાં બેઠા બેઠા મજબૂત નેટવર્ક ધરાવતા બુટલેગર અનોપસિંહના નેટવર્ક વધુ મજબૂત બને તે પહેલા ગુજરાત પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તોડી પડાયો છે। 2 કન્ટેનરમાંથી 2.97 કરોડનો શરાબ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। કચ્છ જિલ્લામાં દારૂની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। રાજ્ય સ્તરની પોલીસ ટુકડી સ્ટેટ મોનિટરિંગ સેલે મુન્દ્રા પોર્ટ રેલવે સ્ટેશનના યાર્ડમાં 2 દિવસ સુધી ધામા નાખી રેલવે મારફતે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો ભાંડો ફોડ્યો છે। 2 કન્ટેનરમાંથી કુલ 2.97 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે। પહેલા દરોડામાં RJ04GB 1918 નંબરની ટ્રેલર સાથે આવેલા 2 શખ્સ જોગારામ અને ભજનારામની ધરપકડ કરવામાં આવી। કન્ટેનર ખોલતા અંદરથી 11,731 બોટલ દારૂ મળી આવતા પોલીસ પણ ચકિત થઈ ગઈ હતી। આ માલ કુખ્યાત બુટલેગર કેરાનો અનોપસિંહ અભયસિંહ રાઠોડનો હોવાનું સામે આવ્યું છે। ખાસ વાત એ છે કે અનોપસિંહ હાલ જેલમાં હોવા છતાં જેલમાં બેઠા બેઠા પોતાનું નેટવર્ક બહાર પણ મજબૂત બનાવી લીધું છે। SMC દ્વારા મુન્દ્રા પોર્ટની પ્રિસ્ટાઇન મેગા લોજિસ્ટિક કંપનીમાંથી પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી માહિતી મળી હતી। પંજાબની બાલાજી ટ્રેડિંગ કંપનીના નામે પંજાબથી રેલવે મારફતે મોકલાયેલા કન્ટેનર મુન્દ્રા પહોંચતા એની બિલ્ટી સુરતની કંપની વાઇસરોય ઇમ્પેક્સના નામે બનાવી દારૂ સુરત મોકલાતો હતો। છેલ્લા 3 મહિનામાં આ રીતે 10 કન્ટેનર મુન્દ્રા પોર્ટ પર આવ્યા હોવાનું બહાર આવ્યું। બીજા કન્ટેનરમાં તપાસ કરતા 12,600 બોટલ કુલ 1.43 લાખનો દારૂ મળ્યો। આ કન્ટેનર મોકલનાર પંજાબના સુખદેવસિંહ તથા ગુજરાતમાં મંગાવનાર અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ થયો છે। અનોપસિંહ રાઠોડ ઉપર અગાઉ પણ દારૂના અનેક ગુના નોંધાયેલા છે। થોડા મહિના પહેલા ગ્રામ પંચાયતની બેઠક દરમિયાન તે ઝડપાયો હતો અને તેની પાસેથી 1.28 લાખનો દારૂ મળી આવ્યો હતો। હાલ તે જેલમાંથી દારૂનો ધંધો ચલાવતો હોવાના પુરાવા મળતા કચ્છ પોલીસ અને SMC પોલીસ ટીમ સમગ્ર નેટવર્કને ભેદવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે।